વાત કરીએ અન્ય સમાચારની તો રાજકોટથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે। તો રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા મળી આવ્યા છે। 1 કરોડથી વધુનું સોનું પણ મળી આવ્યું। ઓફિસનું સીલ ખુલતા જ કરોડો રૂપિયા મળી આવ્યા છે। તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના બની હતી, 27 લોકો જીવતા બુજાયા છે, નિર્દોષ લોકોના જીવ ગયા છે। તો બીજી તરફ ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા। ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા મળી આવ્યા। 1 કરોડથી વધુનું સોનું મળી આવ્યું છે। હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે। તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। હાલ ઓફિસની તપાસ ચાલી રહી છે। ઓફિસનું સીલ ખુલતા જ રૂપિયા મળી આવ્યા છે। તો સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। રાજકોટમાં જે ગોઝારી ઘટના બની, અધિકારીઓના પાપે 27 લોકોના મોત થયા અને તે અધિકારીઓને ઓફિસમાંથી રૂપિયા મળી આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની, અધિકારીઓના પાપે નિર્દોષ લોકોના જીવ ગયા અને તે જ અધિકારીઓના ઓફિસમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે, શું માહિતી? સ્મિતા, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે વધુ એક ખુલાસો સામે આવ્યો છે। રાજકોટના સસ્પેન્ડેડ ટીપીઓ એમડી સાગઠિયાના ઓફિસમાંથી સોનું અને રોકડ તે મળી આવ્યું છે। એમડી સાગઠિયાની ઓફિસનું સીલ ખુલતા રૂપિયા 5 કરોડની રોકડ રકમ હાથ લાગી છે। આ સાથે રૂપિયા 1 કરોડથી વધુ કિંમતનું સોનું પણ હાથ લાગ્યું છે। ચોક્કસથી એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે અધિકારી હતો ખૂબ જ ભ્રષ્ટાચાર કરતો હતો અને તેના જ કારણે 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે। ચોક્કસથી હાલ કાર્યવાહી ક્યાંક થઈ રહી છે અને આ કાર્યવાહીમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। હજુ પણ કેટલાક જે સીલ છે તે ખોલવાના બાકી છે। એમાં પણ મોટી રોકડ રકમ મળી આવે એ પ્રકારની સંભાવના વ્યક્ત થઈ રહી છે। આ સાથે સોનું પણ મળી આવે છે। ચોક્કસથી ખાસ તો જે એમડી સાગઠિયા છે તે લાંબા સમયથી ભ્રષ્ટાચાર આચરતો હતો, આ પ્રકારની ક્યાંક વિગતો મળી છે। ત્યારે હવે એક બાદ એક કે તેની જે ઓફિસ છે, તેની જે રહેઠાણ છે, ખાસ તો તેનું જે અલગ અલગ જે પ્લોટમાં તેને જે મિલકત વસાવી છે, ત્યાંથી એક બાદ એક તેની તપાસ છે, ચકાસણી છે તે કરવામાં આવી રહી છે અને તેમાં અનેક ખુલાસાઓ છે તે સામે આવી શકે એમ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા છે। હજી તો ઓફિસનું સીલ ખુલતાની સાથે જ રૂપિયા મળી આવ્યા છે। હજી ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે। 1 કરોડથી વધુનું સોનું પણ મળી આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસા ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના બની અને ઓફિસનું હજી સીલ ખુલતાની સાથે જ કરોડો રૂપિયા મળી આવ્યા અને સોનું પણ મળી આવ્યું છે, શું માહિતી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગઈકાલ રાતથી જ જે મનસુખ સાગઠિયા કે જે ભૂતપૂર્વ ટીડીઓ હતા ને સમગ્ર જે ટીઆરપી ગેમ ઝોન કાંડને લઈને તેમની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ જે ભ્રષ્ટાચારનો જે ખેલ છે તે ખેલ ખુલ્લો પડી ગયો હતો। જો વાત કરવામાં આવે તો ગઈકાલે રાતથી જ જે પ્રમાણે જે મનસુખ સાગઠિયાની ઓફિસ ખોલવામાં આવી ને ત્યારબાદ જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો કરતાં જે વધારે જે સોનું છે તે સોનું મળી આવ્યું હતું। સમગ્ર જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે મનસુખ સાગઠિયા છે તેના દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો, ભ્રષ્ટાચારથી તેને પોતે કરોડો રૂપિયાની મિલકતો છે તે વસાવી હતી અને સાથે જ કરોડો રૂપિયાની જે રોકડ છે તે રોકડ પણ હાલમાં મળી આવી છે। હાલ તો એક જ માત્ર ઓફિસ છે તે ઓફિસ ખોલવામાં આવી છે, પરંતુ અલગ અલગ જે જગ્યાઓ છે તેના બંગલો છે, તેનો પ્લોટ છે અને તેનું ફાર્મ હાઉસ છે તેને પણ હવે જે ત્યાં આગળ પણ જે સર્ચ છે તે સર્ચ કરવામાં આવશે અને ત્યાંથી પણ વધુ કરોડો રૂપિયાની જે રૂપિયા છે તે મળી આવે તેવી સંભાવનાઓ રહેલી છે। પરંતુ જે પ્રમાણે જે ભ્રષ્ટાચાર કરીને જે કરોડો રૂપિયા છે તે કરોડ રૂપિયા કમાયા હોવાની જે વાત સામે આવતા જ જે સરકાર છે તે સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક હાલમાં તો જે મનસુખ સાગઠિયા છે તે મનસુખ સાગઠિયા વિરુદ્ધ જે તપાસ છે તે તપાસ પણ કરવામાં આવી છે અને તેના જે ભ્રષ્ટાચારથી કરોડો રૂપિયા જે કમાયા હતા તે પણ હવે સરકાર ટાંચમાં લઈ શકે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટમાં અગ્નિકાંડને લઈને આ સમાચાર, જેમાં
ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. અલગ અલગ જે અધિકારીઓ છે તેઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે, પરંતુ કરોડો રૂપિયાની મિલકત વસાવી અને આ સાથે ઓફિસમાંથી પણ આટલા રૂપિયા મળી આવ્યા છે, ભ્રષ્ટાચાર આચર્યો છે અને 27 લોકોના મોત થયા છે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. ઓફિસનું સીલ ખુલતાની સાથે જ કરોડો રૂપિયાનું સોનું અને કરોડો રૂપિયા મળી આવ્યા.